વિવાદિત કલાકાર દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર। દેવાયત ખવડની ગઈકાલે રાત્રે મોટી બબાલ થઈ હોવાના સમાચાર આવી રહ્યા છે। દેવાયત ખવડે એક જ દિવસે બે ડાયરાના કાર્યક્રમ લઈ લીધા હતા અને એક કાર્યક્રમમાં હાજર રહ્યા અને બીજા કાર્યક્રમમાં હાજર ન રહેતા આ બબાલ થઈ હોવાના સમાચાર છે। દેવાયત ખાવડની ગાડી તોડ્યાની વાત પણ સામે આવી રહી છે। દેવાયત ખવડના ડ્રાઈવર કાનાભાઈ સાથે મારકૂટના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી હોવાના પણ સમાચાર છે। વિવાદિત કલાકાર દેવાયત ખવડ કે જે આજકાલ વિવાદમાં આવે છે તેવા સુપ્રસિદ્ધ કલાકાર દેવાયત ખવડે એક જ દિવસે બે ડાયરાના કાર્યક્રમ રાખી લીધા હતા અને એ બે ડાયરાના કાર્યક્રમ સાથે રાખી લેતા સનાથલના જે ગામના લોકો હતા, જે આગેવાનો હતા, જેમનો કાર્યક્રમ હતો, તેમના દ્વારા ગાડી તોડી અને ગાડી કોઈ અજાણ્યા સ્થળે સંતાડી દેવામાં આવી હોવાના પણ સમાચાર છે। દેવાયત ખાવડના જે ડ્રાઈવર છે કાનાભાઈ, તેમની સાથે મારકૂટના પણ સમાચાર છે। જો કે આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપવામાં આવ્યું, પરંતુ અમારા સૂત્રો જણાવી રહ્યા છે કે ગઈકાલે રાત્રે મોટી બબાલ થઈ। દેવાયત ખવડના એક જ જગ્યાએ બે કાર્યક્રમ રાખી દેવામાં આવ્યા હતા અને એક કાર્યક્રમમાં હાજર રહ્યા અને સનાથલ નજીકના કાર્યક્રમમાં દેવાયત ખાવડ હાજર ન રહેતા આખી ઘટના સામે આવી હોવાનું જાણવા મળે છે। અને ન્યૂઝ રૂમે સૌથી પહેલા આપણે આ સમાચાર આપી રહ્યું છે, કારણ કે જે ઘટના છે, ઘટનાની વાત કરવામાં આવે તો દેવાયત ખાવડે બે કાર્યક્રમ એકી સાથે રાખી લીધા હતા અને જે સનાથલ નજીકનો જે કાર્યક્રમ હતો ત્યાં હાજર ન રહ્યા અને વડવાડા ધામ રાધા કૃષ્ણ મંદિર પીપળાવ તાલુકો સોજિત્રા જિલ્લો આણંદ પાસેનો કાર્યક્રમ હતો, ત્યાં દેવાયત ખાવડ હાજર રહ્યા હતા। મારી ટીમને કહીશ કે બંને દ્રશ્યો બતાવે કે જ્યાં દેવાયત ખાવડે જે બે કાર્યક્રમો એકી સાથે રાખી લીધા હતા